તો સુરતમાં ભેંસના તબેલામાંથી દારૂ મળી આવ્યો છે। એસએમસીએ દરોડા પાડીને 37 લાખનો દારૂ ઝડપી પાડ્યો। કાપોદ્રામાં તબેલામાં દરોડા પાડીને 2 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે, ત્યારે બુટલેગરે દારૂ સંતાડવા માટે તબેલો ભાડે રાખ્યો હતો। ઘાસચારાની નીચેના શેડમાં દારૂ સંતાડવામાં આવ્યો હતો, જોકે દર મહિને ₹31,000 ભાડું નક્કી કરવામાં આવ્યું હતું। કાપોદ્રા અને પૂણા પોલીસ ઊંઘતી ઝડપાઈ છે, ત્યારે નીતિન ઈડરિયા અને હર્ષદ આંબલિયાની ધરપકડ કરવામાં આવી છે। નીતિન ઈડરિયાએ તબેલાની જગ્યા ભાડે રાખી હતી, જેને લઈને હવે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા આઝમ સાલે જોડાયા છે આપણી સાથે। આઝમ, ભેંસોનો તબેલો ભાડે રાખવામાં આવ્યો અને તેમાં પછી દારૂ સંતાડવામાં આવ્યો, શું કાર્યવાહી? હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન વધતી માંગને પહોંચી વળવા માટે કાપોદ્રાના બુટલેગરે ભેંસનો તબેલો તથા કેટરિંગ ગોડાઉન ભાડે રાખીને સંગ્રહ કરેલો 37,44,000નો દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યો છે। કાપોદ્રા અને પૂણા વિસ્તારમાંથી અલગ કિંમતનો દારૂ મળી આવતા સ્થાનિક પોલીસ વિવાદમાં સપડાઈ ગઈ છે, કારણ કે જે રીતે આખો તબેલો 31,000 રૂપિયા ભાડે રાખવામાં આવ્યો હતો, ગાય ભેંસનો તબેલો તથા પશુઓનો ખોરાક મૂકવા માટેનો જે પતરાનો શેડ હતો તેને પણ રૂમ બનાવી દેવામાં આવ્યો હતો, દારૂ મૂકવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં દારૂનો જથ્થો બહારથી લાવવામાં આવતો, અહીંયા સંગ્રહ કરવામાં આવતો હતો અને ત્યારબાદ 50 પેટી અહીંયાથી કટિંગ કરવામાં આવી રહી હતી, જેની બાતમીના આધારે સ્ટેટ મોનિટરની ટીમે અહીંયા દરોડા પાડ્યા હતા અને ત્યારે એ પણ ચોંકી ગયા હતા, કારણ કે ગોડાઉન એ કેટરિંગનું હતું અને જે દારૂ બીજી જગ્યાએ સંગ્રહ કરવામાં આવ્યો હતો એ તબેલો હતો। જી આભાર આઝમ સમગ્ર માહિતી બદલ।